भाई भूख लगी है, कुछ खिला दे। हाँ? अरे भाई भूख लगी है, कुछ खिला दे। हाँ? अरे भाई सुबह से कुछ नाश्ता नहीं किया, कुछ खिला दे। अबे सुनाई नहीं दे रहा, जोर से बोल। अरे गाड़ी साइड में लगा, मैं खिला देता हूँ। हाँ अब भी लगाता हूँ। अबे साले तेरा तो गेम बजाना पड़ेगा। અલ્યા ભલા મોણા બહારનું ખવાતું હશે, બહારનું ખાઈ ખાઈને તબિયત ખરાબ થઈ જાય. રોજ રોજ હોટલનું ના ખવાય યાર. તું આપણા ઘેર આવી જજે, કોઈ ટેન્શન નહીં લેવાનું. હું તાર ભાભીને કહી દો કે 4 રોટલી વધારે બનાવે. એમાં હું હેલો, કઈ હોટલમાં તું ખાવા જાય? તો ઈચ્છા તો મારે એવી है कि मुझे આવું આજ મારે ખાવાની મેળ આવે એવું લાગતું નહીં યાર. हाँ राती फोन करके હું આવ્યો. साला ये दुख का खत्म नहीं होता बे. हारी गाड़ी चालू नहीं थी, कंटाळ्या. પૂછ્યું ભાઈ? अरे आ गाड़ी बगड़ी बाहर जवानू तुम्हारे. હું વાત કરો, આ તો આપણો ડાબા હાથનો ખેલો. અભી ઠીક करके देता हूँ. બહુ ગાડીઓ આવી તો હરકી કરી યાર. ઓ શિટ, खुद બહુ મોટો પ્રોબ્લેમ લાગે કુ. આમાં તો આપણને કોઈ ખબર જ નહીં પડતી. હું જોઈને આયા. રિપેર કરાવી દેજો તમારી રીતે. વાત સાચી. લો સરબત આવી ગયું, પી લો પી લો. લાવ. ઘણા દિવસ પછી આયા નહીં? કોલેજ સાથે જતા ત્યારે જતા. બીજી વાર આવો એટલે ભાભીને લઈને આવજો પાછો. ચોક્કસ લઈને આવજો. લે તાન હું નીકળું ભાઈ. ઓકે ચલો ભાઈ. લે બેટા ચોકલેટ ખાજે બેટા. અંકલ બીજી વાર આવો ને તો ચોકલેટ હાથ લેતા આવજો. પૈસા તો મારા પપ્પા લઈ લેશે. अबे साले बात तो सही है. હા ગરમી જેવી પડા. એ ભાઈ લે તું તો રિક્ષા નતો લાયો? રિક્ષા લાવ્યો તો ને ભાઈ. ચો દેતા રિક્ષા, આ સાયકલ લઈને ફર્યો. રિક્ષા વેચી દીધી. ચમ? એટલે આઈપીએલ માં હારી ગયો તો પછી રિક્ષા લાવ્યો, પછી રિક્ષામાં કમાયો, પછી પાછા આઈપીએલ માં લગાયા, સટ્ટા બટ્ટા રમ્યા બધા, પાછો હારી ગયો, પાછી સાયકલ લાવ્યો. અત્યારે કારખાના મજૂરીએ લાગ્યો દાડાએ. કેટલા હાલે દાડાના? દાડાના 300 રૂપિયા. અને આ સાયકલ ચોથી લાવ્યો? સાયકલ આ ખાતાનું બધું ભંગાર વેચીને લાવ્યો તો. શેઠના હજી ખબર નહીં. કહું તા શેઠિયાન? ના કહેતા ના યાર. ના પાડી હતી, ખબર પડે તને? તે દાળ તો કીધું તું કે આઈપીએલ માં બંધ કર હવે. તો આ સાયકલ ને આય જ ને કપડો જ ને બહેરો છોકરો જઈ. અલા ભાઈ કવર કરવાના ચક્કરમાં બધું કર્યું તું યાર. હજી રમવી આઈપીએલ? હવે હું રમવા કોઈ વધ્યું જ નહીં, સાયકલ જ છે ખાલી. હેડ હતી હટ પડધ્યા. ઓય 500 રૂપિયા લાવજો બકા. અરે લુખા 500 રૂપિયા કરે કોકના કે વાહન કચવા જા, કચરા પોતું કર અને બોબિન ભર ને કચરો ભંગાર વેન તાર 500 રૂપિયા મળે. 500 રૂપિયા ના મળે. ડફોળ તમે થોડો દાડો પેલા 500 રૂપિયા ઉછીના લો ને એરા માંગો. 2 દાડા આપી દો. આવ ડફોળ 2 દાડા આપી દો. 2 દાડા આપી દેજે. હા આપી દો. શેર માર્કેટ ની કરો તમે? ના ભાઈ, શેર માર્કેટ અમારું કરે. ચમ કોઈ કામ હતું? અરે ભાઈ મારે કરવું હતું. હા તો લાવો પૈસા, તમારું એ કરી કાઢીએ. શું કહેતા હતા તમે લોકો? તું દારૂડિયો થઈ કે તારું કઈ નહીં થાય? જોઈ લે મારી ગાડી, જોઈ લે મારો આઈફોન. હે બોલ નક્કી લાગે આજ ભાઈને વધારે થઈ ગયું. જોઈ લે મારા કપડા. पीना है तो मुंह से लगा के बोतल पीने दे दारू ओ मेरे भैया दे दारू. ચલો બેઠો છો. अरे કોઈના લઈએ बराबर लो ભાઈ મારા પૈસા ક્યારે હાલે? હા આપી દો આ ચેન લઈ લે ને દોડતો આવશે. એટલે દોડતો નહીં, ઓના 150 જ આવશે. ડુપ્લિકેટ છે. અલે ડુપ્લિકેટ ચેન. अबे साले
આ ગોડાઉન તું સમજાવ, આ 150 નહીં 300 છે નથી. અને હારું એવા કેટલા લોકો પાસેથી પૈસા લીધા, જે આવે એ મારીને જતું રહે. એના કરતા ઓછી ચોક બીજા જતું જ રહેવું પડશે. એ મિત્રો ભૂખ લાગી છે, નાસ્તો કરવા જવું પડશે. હું નાસ્તો કરવા આપણે બધા જઈએ. હું કરાવું નાસ્તો. અરે ના યાર, મને ભૂખ લાગી, હું કરાવું. હું કરાવું લે. અલે હું કરાવું યાર, મને ભૂખ લાગી. આપણી પાસે પૈસા તો હોય નહીં, લેટ નોમે થઈ જાય ને કોમે થઈ જાય. હું એ બોલું તમે બધા શાંતિ રાખો, નાસ્તો હું કરાવું. લઈ લો વાત તો લઈ લો. અલે પણ હું તો મજાક કરતો હતો. અલે પણ હું તો મજાક કરતો હતો. પણ અમે સિરિયસ સમજાઈએ ને. બાપુજી આપણા પાસે બહુ બધી જમીન હતી, જઈજો. લેટ બતાવો. અલા મારો દાવ પાડજો લે. હા ભાઈ, બાપા જે આવે બધું પતી જાય, શાંતિ રાખો કુલ. અરે ભાઈ સાહેબ ઈકણ નહીં, સાહેબ હોય હે. તો તમને તો કહું સાહેબ, સાહેબ વંદા અને ગરોળી નો પાવડર વેચું લેવા. વંદા અને ગરોળીના કપડા રાખો. ના સાહેબ કપડા તો નહીં રાખતા અમે. અમે વંદા અને ગરોળીને આટલો બધો પ્રેમ નહીં કરતા. આજ પાવડર આવશું, કાલ મેકઅપ માંગશે, પંદર પરફ્યુમ માંગશે. નથી લાવવાનું બધું. પ્રભુ હે પ્રભુ હે હરિનામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ. એટલે એ બધું જોયા વગર આ જો આવું લખ્યું જો, ભારત દેશની 25% મહિલાઓ માનસિક રોગની દવાઓ લે છે. કોઈ વાત કર તો બાકીની 75% સ્ત્રીઓ વગર દવાએ ફરે. હેડલાઇટ તો જાય. અલા ભાઈ લાઇટ બિલ નતું ભર્યું ને, એટલે મીટર અને હેડલાઇટ જીબી વાળા કાઢી ગયા. અલે હું હસા ચમ ભાઈ, તને આ હેડલાઇટ દેખાઈ, આ હેડ ન દેખાયું. તારા ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો, હેડ ફાટી ગયું. તારા જેવા દોસ્તારો કરતા દુશ્મનો હારા. ધીમે ચલાવતા હોય તો એ ઉપર વાળા મને કરોડપતિ બનાવી દે બાપ. ઉપર વાળો 300 માં કામ કરે, તને ચોથી બનાવી દે.